નમસ્કાર, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તમારું આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે. અને મિત્રો, આજનો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે સાંજે 6 વાગ્યે. અને મિત્રો, આજે સાંજે 6 વાગ્યે વ્લોગ ચાલુ કરવાનું કારણ એવું છે કે અત્યારે ચાલશે નોરતા, અને નોરતાનો આજે છેલ્લો દિવસ એટલે કે 9મું નોરતા છે. અને 8 નોરતા પૂરા થઈ ગયા, પણ આપણે એક પણ વખત આ વખતે લાઈફ ટાઈમ વ્લોગ નહોતો બનાવ્યો. એટલે 9મે નોરતાએ આપણે લાઈફ ટાઈમ વ્લોગમાં ટપકી પડ્યા છીએ. અને છેલ્લા 2 દિવસે વાતાવરણ બહુ ખરાબ હતું, એટલે કે વરસાદ આવતો, એટલે અમારા ગામમાં નવરાત્રિમાં ગરબી મંડળનું નહોતા રમતા. પણ આજે જો વાતાવરણ છે ચોખ્ખું, મસ્ત મજાનું વાતાવરણ છે. જો સાવ એટલે સાવ ચોખ્ખું વાતાવરણ છે. એટલે વાતાવરણ ચોખ્ખું છે એટલે અત્યારે અમારા ગામમાં આજે નવરાત્રિની છેલ્લા દિવસે ખૂબ જ મસ્ત મજાની તૈયારી હશે. અમારા ગામમાં 9 નોરતા ખૂબ જ મસ્ત મજાની તૈયારી હોય છે. અને અમારા ગામમાં ગરબી મંડળ રમતા હોય છે. અને પહેલાં ગરબા ગાય પછી ગરબી મંડળ રમે. એટલે 2 દિવસ છેલ્લા નહોતા રમ્યા, પણ આજે રમશે વાતાવરણ ચોખ્ખું હોવાથી. તો આજે હું અમારા ગામમાં ગરબી મંડળની કેવી તૈયારી હોય છે, અને કેવું વાતાવરણ હોય છે, અને કેવી મસ્ત મજાની તૈયારી હોય છે, એ તમામ આ વિડીયોમાં શેર હું તમારી સાથે કરીશ. તો આજનો મારો વિડીયો ફૂલ એટલે ફૂલ જોજો. તો ચાલો મળીએ આજના ગરબી મંડળના ચોકમાં. તો ચાલો ત્યાં જઈને મળીએ, અને પછી આગળની આપણે વાતો કરશું અને જોઈશું કેવી તૈયારી છે. તો ચાલો ત્યાં મળીએ. તો ચાલો મિત્રો, પડી ગઈ છે ફાઇનલી સાંજ, અને આજે આપણે જવાનું છે ગરબી મંડળ જોવા માટે. તો તે માટે અત્યારે જમવા માટે બેસી ગયા છીએ. અને મિત્રો, આજે અમારે જમવામાં શું છે એ તમને બતાવું ને. તો જો શું છે, આજે છે જલેબી છે, પાપડી ગાંઠિયા છે, અને ખીચડી અને રોટલા છે. મિત્રો, આમ જો કે જોવા જઈએ ને તો જલેબી તો દસરાના દિવસે હોય, પણ અમે આજે એક દિવસ વહેલા જલેબી લઈ આવ્યા છીએ. અને તો ચાલો મિત્રો, આજે જલેબી પાપડી ગાંઠિયા ખીચડી બીચડી ખાઈ લઈ, અને પછી જઈએ ગરબી મંડળે વહેલા જોવા માટે. તો ચાલો ફટાફટ જમી લઈએ. તો ચાલો. તો પહોંચી ગયા આપણે અંબેમાના ચોકમાં, અને અત્યારે મિત્રો સાથે ટાઈમપાસ હાલે છે. અને આ જ છે અમારા અંબેમાનું વિશાળ એવું ચોગાન. તમે જોઈ શકો છો કેટલું એવું વિશાળ છે. ઘણા બધા માણસો અહીં સમય જાય ને એટલી આ વિશાળ જગ્યા છે. અને અમારા અંબેમાના મંદિરની બાજુમાં જ છે રાવણપીરનું મંદિર અને અંબેમાનું મંદિર, બંને બાજુમાં જ છે. એટલે બંનેની વિશાળ એવી જગ્યા છે. તમે જોઈ શકો છો છૂટથી માણસો રમી શકે અને બેસી શકે ને એટલી વિશાળ જગ્યા છે. અને આ છે અમારી અંબેમાની ગરબી. તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની શણગારી દીધી છે. અને બાજુમાં છે અમારા રાવણપીરનું મંદિર. તો ચાલો સૌપ્રથમ તેના આજે આપણે દર્શન કરી લઈએ. જય રામદેવ પીર મહારાજ. અને મિત્રો, હવે થઈ ગયો છે અમારા અંબેમાનું ગરબી મંડળ ચાલુ. તો તમે પણ નિહાળો. તો ચાલો. નોરતા જામ્યું હો. નોરતા થઈ ગયું. નોરતા સાફ જો જામી છે હો. એ ભાઈ જો આવો છે અમારે નોરતામાં. જમાવટ પાડી દીધી. ભાઈઓ છે બહાર અત્યારે વરસાદ પાણી થઈ ગયું. મેદાન સાફ. ગયા
દયા તતે તરવેણી તમે તરવેણી ઓમ જય મા જગદંબે જોતે ચતુરા મા લક્ષ્મી મા સજ. તો મિત્રો આજે કંઈક સરસ મજાનો નવરાત્રિ રંગ જામ્યો હતો અને મિત્રો આજે રંગમાં ભંગ પડ્યો. આજે બન્યું એવું કે વરસાદ ચાલુ થઈ ગયો. 11:30 જેવો ટાઈમ થયો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો અને અધોચિતથી ગરબી મંડળનું નાટક જે ભજવાનું હતું એ બંધ રાખી દીધું અને જો અત્યારે વરસાદ સારો એવો ચાલુ છે અને બંધ રહ્યું. આજે નવરાત્રિનો અમારો છેલ્લો દિવસ કે ને 9મા નોરતાનો એ પણ અફેરજો. આગળ તો 2 દિવસ વરસાદ થયો હતો પણ આ ત્રીજા દિવસે પણ વરસાદ થઈ ગયો અને આવું કંઈક રહ્યું. તો આજનો આવો કંઈક અમારો નવરાત્રિનો દિવસ હતો. તો મિત્રો તમારે કેવી નવરાત્રિ ગઈ ને એ કોમેન્ટ કરજો. બાકી અમારે તો આવું હતું. તો ચાલો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.